હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ગાંઠિયાનું શાક, હાજે ગાંઠિયાનું શાક ખાધું, અત્યારમાં ગાંઠિયાનું શાક ખાધું. એ બટાટાનું શાક બનાવે છે, પણ એને મને ભૂખ લાગી અત્યારમાં. અત્યારમાં હુવા ન દે, 100 વાગ્યામાં જગાડે. ફાઇનલી આપણે નાસ્તો કરી લીધેલો છે. નાસ્તો કરીને હવે જો આપણે બહાર આવેલા છીએ માવો ખાવા તો આવવું પડે. હવે જો તમે આ ખેતર વાગે નાળિયેર ને એવું બધું છે. આજ તો આપણે નાળિયેર બળિયાર પીવું. દેહમાં આવી કંઈક મજા જ અલગ છે. દેહમાં આવીને આમ મજા દેવા રાખે. નાળિયેર જો અમારે હાડુભાઈને નાળિયેર છે. આપણે આ નાળિયેર પાણીને એવું પીવું ટાઈમ રહી તો, નકર પછી કાંઈ નક્કી ન કહેવાય. એને માલ છે, ઘાસ છે, ભેંસ છે, ગાડી. તો ફાઇનલી કાલની વાત છે. આપણે ઘરે પૂગવાનું હતું. આજ કાલ બપોરે નીકળ્યા હતા આપણે. આજ સવારમાં 10-11 વાગે આપણે ઘરે પૂગેલા છે. જો અમારું ઘર, આ અમારું ફળિયું છે. અમે ભેહું એવું બાંધેલું છે. અમારે તનો દીકો જો કે મારે આવું એમ કરે છે. જો બેસી જાઓ, હાલ ફટાફટ. ઓલો અમારા દાદાની છોકરાનું કારખાનું છે. આ અમારી વાડી છે. આમાં તનો દીકો જાય છે જો રામરામાંથી. એટલામાં શું છે કે ડાર છે તે પાણી. ફાઇનલી તો આપણે સવારના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજ કંઈક તડકો પણ એવો છે. આમ જોવો સુરજ દાદા તપે છે ફૂલ ગરમી. હા, તડકો જોવો તમે, દેશમાં તડકો. આપણે હમણાં વારા ઘડી આખા દિવસના 3 વાર નાહીએ ને તો એ ગરમીના પલ્લી જઈએ. આમ જો અમારા પટેલ છે ને, અમારા નીતિન પટેલ અહીંયા પવન ખાવા બેઠા છે. હો નીતિન પટેલ, તમારે કંઈ કેવું છે? એવું છે? બહુ તડકો લાગે? બહુ તડકો લાગતો. જો માવો તો. ફાઇનલી તો આપણે ઘરે જઈએ છીએ. હવે અંધારું થઈ ગયું છે. અંધારું જોવા તમે આમાં જોવાની કંઈક મજા અલગ જ છે. દેહમાં રહેવાનું, ખેતરમાં જોવા. ઘરે જઈએ છીએ આપણે. હવે હમણાં જમવાનું છે. આપણે સુરત તો આપણે 8-9 વાગે જમવાનું હોય. અહીંયા તો આપણે 7-8 થાય એટલે જમવા બેસી જ જવાનું હોય. હમણાં જો આપણે ઘરે જઈએ એટલે જમી લઈએ, જોઈએ શું છે ખાવાનું બનાવ્યું શું છે એમ. ફાઇનલી તો આપણે સાંજનો જમવા બેસી ગયા છીએ. તીખારી છે, કેરી, પૂરી. ધુલા જો આ કેરી ખાઈ દો. ફાઇનલી તો આપણે જમી લીધું છે. જમીને હવે જોઈએ આપણે ગોતેડામાં જવું છે કે પછી સૂઈ જઈએ, કેમ કે કાલનો ઠાક હજી ઉતરો નથી. એટલે હવે જોઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઈબ કરજો.